શ્રી કિષ્કિંધા કાંડ સર્ગ 30। હવે આકાશ મેઘરહિત અને સ્વચ્છ થયું હતું। હનુમાને ઉપદેશ આપવાથી સુગ્રીવે વાનરોને એકત્રિત કરવાની આજ્ઞા આપીને વળી પાછો અંતઃપુરમાં મોજ મજા કરવાને ચાલ્યો ગયો। શરદ ઋતુ ચાલુ થઈ ગઈ હતી। તે સમયે માલ્યવાન પર્વત પર રહેતા રામ સીતાના વિરહમાં શોકથી દુઃખી થતા હતા। વર્ષા ઋતુના 4 માસ પૂરા થઈ ગયા છતાં હજુ પણ કામાસક્ત થયેલો સુગ્રીવ પોતાનું કાર્ય કરવાને તૈયાર થતો નથી। તેથી સીતાનું શું થયું હશે તેનો વિચાર કરતા તેઓ અત્યંત કષ્ટ પામ્યા। તેમના મનમાં વારંવાર પ્રશ્નો પેદા થવા લાગ્યા કે સીતા હજી જીવિત હશે ખરી, અને જો ક્યાંય પણ હોય તો તેને મારે કેવી રીતે મેળવવી। એક દિવસ રામ પર્વતની શિલા પર બેઠા હતા ત્યારે તેમણે સારસનો મધુરો અવાજ સાંભળ્યો અને ઊંચે જોયું। પક્ષીઓને વિહાર કરતા જોઈ તેમને સીતાની યાદ આવી ગઈ અને તેમની આંખ આંસુથી ભીની થઈ ગઈ। તેમના દિલમાં ન સમજી શકાય તેવો અદમ્ય ભાવ ઊભો થયો અને તેઓ દીન બની ગયા। સીતાને યાદ કરીને તે વિલાપ કરતા બોલી ઉઠ્યા, અરે રે, આ સારસ પક્ષીનો અવાજ સાંભળીને તેમના જેવો અવાજ કરનારી મારી સીતાની મને યાદ આવી જાય છે। જ્યારે જ્યારે તે સારસ પક્ષીને પરસ્પર સાદ કરતા સાંભળતી ત્યારે તે કેટલી આનંદિત થઈ મને સાંભળવાને કહેતી। શું તે આજે આવો હર્ષ પામતી હશે? તે નમણી નાર સીતા મારો વિરહ કેમ સહન કરી રહી હશે? જ્યારે સાથમાં ફરતા પક્ષી જોડાને જોતી હશે ત્યારે તેના મનમાં કેવી વેદના થતી હશે? સીતા વિનાનો હું અહીં તહીં ઘાયલ થઈને ફરી રહ્યો છું, પણ મને મારી સીતા વિના ક્યાંય શાંતિ પ્રાપ્ત થતી નથી। આ શરદ ઋતુના ગુણોથી ઉત્પન્ન થતો કામ અતિ સુકુમાર પ્રિયાને ક્યાંય સુખે રહેવા દેતો નહીં હોય। આ પ્રમાણે દશરથ નંદન રામ વિલાપ કરવા બેઠા હતા અને આકુળ વ્યાકુળ થતા હતા। તેમની આંખો સતત આંસુ વહાવતી હતી। તેઓ નિસાસા નાખીને દિલની વેદનાનો ભાર હળવો કરવા મથતા હતા। તેવામાં વનમાં વનફળ લેવા ગયેલું લક્ષ્મણ ત્યાં આવી ગયો અને તેણે મોટા ભાઈને શોકગ્રસ્ત થયેલા જોયા। એકાંત સ્થળમાં એકલા રામ આમ વિકળ બની ગયા છે તે જોઈ લક્ષ્મણ પણ ક્ષોભ પામ્યા અને રામ પાસે દોડી આવીને વિનયપૂર્વક કહેવા લાગ્યા કે હે વડીલ બંધુ, આવી રીતે તમારું પૌરુષ બળ વિસરી જઈને શોકને વશ થવાથી તમે શું કાર્ય સિદ્ધ કરી શકશો? આમ શોકાતુર થવાથી તો ચિત્તની સ્વસ્થતાનો ભંગ થાય છે। હે ભાઈ, કર્મયોગનો પ્રતાપ શું એવો નથી કે તમારા સર્વ દુઃખોને દૂર કરે? તમે તમારા મનને નિત્ય પ્રસન્ન અને સ્થિર રાખીને કર્તવ્ય કરવામાં તેને જોડો। આળસ રહિત પૌરુષ બળની વૃદ્ધિ થવાથી તમારું કાર્ય પૂર્ણ થશે અને કીર્તિમાં વધારો થશે। હે રાઘવેન્દ્ર, તમારા સરખા બળવાન પુરુષની પત્નીને કોઈ સંઘરી શકવાને સમર્થ નથી તે તમે નિશ્ચિત માનજો। જગતમાં એવો કયો મનુષ્ય છે કે જે અગ્નિશિખાને પકડવા છતાં દાઝે નહીં? લક્ષ્મણના આવા દ્રઢ વચનો સાંભળીને રામ સ્વસ્થ થયા અને બોલ્યા કે હે લક્ષ્મણ, તારું કહેવું એકદમ સત્ય છે। બુદ્ધિમાન પુરુષે જ્ઞાન યોગે અને કર્મયોગ મુજબ અનુસરવું જ જોઈએ। આમ કહી રામ થોડી વાર શાંત રહ્યા અને ફરી જાનકીની યાદ આવતા તેઓ કહેવા લાગ્યા કે હે લક્ષ્મણ, હવે મેઘો પણ દસે દિશામાંથી પ્રયાણ કરી ગયા છે અને તેમને લાવનાર વાયુ પણ શાંત થઈ ગયો છે। હવે શરદ ઋતુ શરૂ થઈ ગઈ છે અને તેનો પ્રભાવ સર્વત્ર ફેલાઈ ગયો છે। હે લક્ષ્મણ, આ શરદ ઋતુ રાજાઓને શત્રુઓ પર ચડાઈ કરવાનો ઉત્તમ સમય ગણાયો છે, પણ સુગ્રીવ હજુ સુધી મારી પાસે આવ્યો નથી, તેમજ તેણે મારા કાર્ય માટે કોઈ ઉપયોગી કાર્ય શરૂ કર્યું પણ નથી। શરદ ઋતુનું સામ્રાજ્ય ચારે તરફ જામી ગયું છે, તેમ છતાં હજુ મારા શોકનો અંત આવ્યો નથી। વર્ષા ઋતુના 4 મહિના તો સીતાના વિરહમાં મારા માટે 4 યુગ જેવા થઈ પડ્યા। વનવાસમાં માત્ર પાછળ ચાલી નીકળેલી સીતાના વિયોગે મને શોક કેમ ન થાય? સુગ્રીવ પોતાનું કામ સિદ્ધ કરાવી હવે મારી સંભાળ પણ લેતો નથી, એટલે મને લાગે છે કે તેના મનમાં એવું હશે કે હું રાજ્ય ભ્રષ્ટ થયેલું, દીન, વિયોગી, અસહાય અને તેના આશ્રય રહેલો છું। હે લક્ષ્મણ, મારી આજ્ઞાથી તું કિષ્કિંધા નગરીમાં જા અને વિષય સુખમાં પડી રહેલા મૂર્ખ સુગ્રીવને કહે કે જે પુરુષ શરણે આવેલા મિત્ર પાસે
પ્રથમ પોતાનું કામ કરાવીને અને પછી પ્રતિજ્ઞા પાલનમાં બેદરકાર રહી મિત્રનું કાર્ય કરતો નથી તે આ લોકમાં મહાઅધમ ગણાય છે. જે પોતાના વચનનું પાલન કરે છે તે જ શૂરવીર ગણાય છે. જે પોતાનું કાર્ય કરાવી લઈ પણ મિત્રનું કાર્ય કરતો નથી તે કૃતજ્ઞ ગણાય છે. આવા માણસના મરણ પછી તેના માંસને કૂતરા પણ ખાતા નથી. હે લક્ષ્મણ, તું સુગ્રીવને કહેજે કે તારે રામના બાણનો સ્વાદ ચાખવો છે. હે ભાઈ, મારી સહાયથી અને મારું મોટું પરાક્રમ તેણે જોયું છે, છતાં સુગ્રીવને મારું કામ કરવાની ઉતાવળ કેમ થતી નથી તેનું મને આશ્ચર્ય થાય છે. સીતાની શોધ કરવા આપણે સુગ્રીવની મિત્રતા કરી. તેણે પ્રતિજ્ઞા પણ કરી છે કે તેને ભૂલીને કામ સુખમાં મગ્ન બની ગયો છે. માટે હે વીર, તું સત્વરે કિષ્કિંધા જા અને સુગ્રીવને મારા ક્રોધનું યથાર્થ સ્વરૂપ સમજાવ અને કહેજે, હે સુગ્રીવ, તારો મોટા ભાઈ જે માર્ગે ગયો છે તે માર્ગ હજુ બંધ થઈ ગયો નથી. માટે તું જલ્દીથી તારી પ્રતિજ્ઞાનું પાલન કર અને વાલીના માર્ગને અનુસરવાને ઉતાવળો થામા. તે સમયે તો વાલીને મેં એકને જાણ્યો હતો, પણ હે સુગ્રીવ, તું પ્રતિજ્ઞા પાલનમાં ચલાયમાન થઈશ ને તો તારા સઘળા કુળનો હું સર્વનાશ કરી નાખીશ. હે લક્ષ્મણ, હવે તું જવામાં વિલંબ કર્યા વિના સુગ્રીવ પાસે જા અને આપણું કાર્ય સિદ્ધ થાય તેવો પ્રબંધ કરાવ. તું સુગ્રીવને એ પણ કહેજે કે તે રામ સમક્ષ જે પ્રતિજ્ઞા કરી છે તેનું યથાર્થ પાલન કર. નક્કામો બાણ વડે હણાઈને યમપુરી જવાની ઉતાવળ ન કર. વડીલ બંધુની આજ્ઞા સાંભળી તેમનો ક્રોધ જોયો અને શોક અનુભવ્યો છે એવા મહાપરાક્રમી લક્ષ્મણે સુગ્રીવ ઉપર ક્રોધ ધારણ કર્યો અને તે પ્રજ્વળી ઉઠ્યો.